20 જૂન 2024ના રોજ રાજ્ય સરકારે જીમર્સ મેડિકલ કોલેજોની ફીમાં વધારો કર્યો હતો, પરંતુ આ ફી વધારાનો વિરોધ થતાં રાજ્ય સરકારે ફીમાં થોડો ઘટાડો કર્યો હતો. તે બાદ પણ વાલીઓએ પૂરેપૂરો ફી વધારો નાબૂદ કરવાની માંગ કરી હતી, જે માંગ પૂરી ન થતાં આજે સોલામાં આવેલી જીમર્સ મેડિકલ કોલેજની બહાર મોટી સંખ્યામાં વાલીઓ ભેગા થયા હતા અને વાટકા લઈને રસ્તા પર લોકો પાસેથી ભીખ માંગીને વિરોધ નોંધાવ્યો હતો. એલિસ બ્રિજથી લો ગાર્ડન તરફ જતા રસ્તા પર 10 જુલાઈએ આંગળીયા પેઢીના કર્મચારીને માર મારીને 40 લાખની લૂંટનો બનાવ બન્યો હતો, જેનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભેદ ઉકેલી 2 આરોપીને ઝડપી લીધા છે. જેમાં આરોપીઓએ ચોરીના સફેદ કલરના એક્ટિવાને કાળો કલર કરીને લૂંટને અંજામ આપ્યો હતો. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 400 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસી આરોપી જફર રંગરેજ અને મોહમ્મદ રંગરેજને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછમાં તેમણે વર્ષ 2023માં પણ જમાલપુર વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. ગુજરાત એટીએસની ટીમે સુરતના પલસાણામાં રેડ કરીને ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે, જેમાં ગુજરાત એટીએસના 2 પીઆઈ અને 5 પીએસઆઈ સહિતની ટીમે પલસાણા તાલુકાના દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પતરાના શેડમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન 4 કિલો મેફેડ્રોન અને 31 કિલો લિક્વિડ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે એટીએસની ટીમે 51 કરોડ ઉપરાંતની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે સુનિલ યાદવ, વિજય ગજેરા અને હરેશ કોરટ નામના આરોપીઓને ઝડપી લેવામાં મોટી સફળતા મેળવી હતી. આરોપીઓ આ શેડમાં છેલ્લા 1 મહિનાથી ડ્રગ્સનું ઉત્પાદન કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.